નમસ્કાર મિત્રો. જ્યારે આપણા હાથમાં કેટલીક ક્રિયાઓ છે, તે ક્રિયાઓ કરતાં આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ છીએ અથવા તો કુદરતના માથે ઢોળી દઈએ છીએ. રસ્તા ઉપર રૂલ્સથી ચાલવું, કોઈ પરીક્ષા આપીને પાસ થવું, અથવા તો જે પ્રકારની જે ક્રિયાઓ છે સામાન્ય વ્યક્તિના પોતાના નિયંત્રણમાં હોય છે, તેવી ક્રિયાઓ એ ન કરે અથવા તો રૂલ્સ તોડીને કરે, અને જ્યારે કોઈ પણ પ્રકારનું વરવું પરિણામ આવે ત્યારે તે હંમેશા કુદરતના માથે ઢોળી દેતો હોય છે. મિત્રો, જીવનમાં કુદરતી હોનારતો સાથે આપણે એને નિયંત્રણમાં કરી શકતા નથી. ધારો કે નેચરલ કેલેમિટીઝ આવે અથવા તો પૂર આવે, બીજું કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવે કે જે મનુષ્યના નિયંત્રણમાં હોતું નથી અને તે બધાએ ભોગવવું પડે છે. અને એના માટે આપણે કુદરતના ઉપર એવું કહી શકીએ કે એમાં કુદરતી રીતે જે થયું તો આપણે શું કરી શકીએ. તો જીવનમાં જ્યારે કેટલીક બાબતો એવી છે કે તમે જવાબદારી સ્વીકારીને કરશો નહીં તો તમારા જીવનમાં તમે ક્યાંય કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકશો નહીં. જો તમારે આગળ વધવું હોય તો તમે પોતાની જવાબદારી ઉપર જ આગળ વધશો અને જવાબદારી સ્વીકારશો તો જ તમે સાહસ કરી શકશો. અને સાહસ વગર જીવનમાં સિદ્ધિ નથી. કારણ કે કેટલીક બાબતો જે તમારા જ હાથમાં છે, તમારે જ કરવાની છે, તે બીજાની પાસે કરાવવાથી કે કોઈના કહેવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. તો તમારા જીવનમાં જે કંઈ તમારે મેળવવું હોય તેના માટે તમારે જવાબદારીપૂર્વક પ્રયત્નો કરવા પડશે. તે નિશ્ચિત નિર્વિવાદ સત્ય છે. નમસ્કાર.